સ્વામિનારાયણ અને હેપી ધનતેરસ। ભગવાન તમને એટલું ધન આપે કે ઇન્કમ ટેક્સ વાળાના યાદીમાં તમારું પહેલો નંબર આવે એટલું ભગવાન બધાને ધન આપે। આજે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજી કન્ફ્યુઝ થઈ જાય કે અહીંયા આવે આમાં જગ્યા નથી, એટલું ભગવાન તમને બધાને ધન આપે। આજે ધનતેરસની શુભકામના બધાને। ભગવાનને પ્રાર્થના કરી કે બધાને ખૂબ ભગવાન ધન આપે અને કહું ને ઇન્કમ ટેક્સની નજરમાં તમારું પહેલું નામ આવે ઇન્કમ ટેક્સવાળામાં, કે આપણે બધા ટેક્સ ભરતા હોય અને તમારો પહેલો નંબર આવે એટલી ભગવાન તમને બધાને લક્ષ્મી આપે। હેપી ધનતેરસ બધાને। ભગવાન ખૂબ સુખી કરે। મારા દેશ વિદેશમાં વસતા આશાના હરિદ્વાર સાથે સેવા સાથે જોડાયેલા તમામ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને શુભેચ્છા પાઠવવા માટે અને ખાસ કરીને ખેડૂત મુદ્દે થોડું લાઈવ એટલા માટે શૈલેષભાઈ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। કે અત્યારે મગફળી બધાને બહુ બધી ખેડૂતને બધાને થઈ છે, એમ જેને થઈ છે ને થઈ છે, નથી થઈ નથી થઈ, ને કપાસ જેને થયો છે એને થયો છે, નથી થયો ને નથી થયો। તો અત્યારે ટેકાના ભાવે લે છે મગફળી, એટલે કંઈક 70 મણ લે ને કાં ખાતા દીઠ 90 મણ લે ને બીજી યાર્ડમાં વેચવા જવાના ને આવા બધા ધતિંગ છે। અને પાછા ધતિંગ કેવા ખબર, યાર્ડવાળાના ને સરકારના ને બધાની મિલી ભગત। આ વહેલી સુધારો કરજો। આ જે બોલું છું ને, જે કૃષિ મંત્રી બન્યા હોય ને એને પહેલાં કહું છું, મેં કાલે જ કહી દીધું હતું ને કે એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન, જે બનો એ ખેડૂતની વાચા તમારે સાંભળવી પડશે, હવે હદ થઈ ગઈ છે એમ। એટલે ટેકાના ભાવે 1500 રૂપિયા, 1200 રૂપિયા, 1300 રૂપિયા, 1400 રૂપિયા આપો ને યાર્ડમાં જાય એટલે એમ કે 900 રૂપિયા, એ જ મગફળીના 900 રૂપિયા એમ। તો આ ક્યાંનો ન્યાય છે? મને ક્યારેક ક્યારેક આ લોજિક નથી સમજાતું। પહેલાં જ કહી દઉં છો, મને કોઈ તમારો પોલિટિક્સમાં રસય નથી, 1% ઇન્ટરેસ્ટ નથી પોલિટિક્સમાં, કે કદાચ એવું થતું એક બેનને પોલિટિક્સમાં આવવું છે એના માટે બોલે છે, ના, 1% નહીં। મને, હું ખેડૂતની દીકરી છું એટલા માટે મને ખેડૂતની વેદના ખબર છે કે કેવી રીતના ઉપજ આવે છે। ખાલી થોડીક વાર તડકે જાય ને તો આમ આપણે નથી રહી શકતા, તો ખેડૂત બિચારો કેટલી મહેનત કરીને ઉપજ લાવે છે બધી, અને ત્યારે ભાવ પૂરતા ન મળે તેને દુઃખ થાય ને, પછી એનો કોકને અવાજ બનવો પડે ને। કાલ સવારે બધા અવાજ બને છે એટલે એમ કે પોલિટિક્સમાં ધકેલી દે તરત જ પોલિટિક્સમાં। એટલે તમે ચેતવણી માનો કે તમે જે સમજો આ વિડીયો દ્વારા, તમે જે સમજો ખબર હે મને, હું બોલું છું એટલે મને પાડવાના કાવા દાવાને બધું ચાલુ કરી દીધું છે, મને કોઈ ફેર નથી પડતો। તમે મારી ઉપર ખોટા ઇલ્ઝામ લગાવશો ને તો મને કોઈ ફેર પડતો જ નથી। મને કાનાથી ફેર પડે છે। મને નાને બેને ખબર છે ને કે અમે બે સત્ય છીએ ને ભગવાન જાણે છે, મને બસ એનો જ ડર છે, મને દુનિયામાં કોઈ ડર જ નથી। એટલે પહેલાં જ કહી દઉં કે મારી વાત પોલિટિક્સ સાથે ન સરખાવી। અને 900 રૂપિયા આપો છો અને ટેકાના ભાવે લ્યો ત્યારે 1400, 1200 એવો ભાવ આપો છો, તો આનું કારણ શું? એની મગફળી ત્યાં યાર્ડમાં ઓછો ભાવ આવે અને તમે સરકાર લ્યો તો આવી રીતના, અને પાછી એ તમે લિમિટેડ લ્યો કેમ? તો બીજા એ ખેડૂતને બીજી વધે માંડવી યાર્ડમાં મૂકવા જવાની એમ? તમે કઈ જાતના તમારા ડિસિઝન છે ને, ક્યારેક ક્યારેક તો આમ વિચાર મગજ કામ નથી કરતો। એટલે ટૂંક સમયમાં 600 થી 900, હા એ જ કહું છું ને, 20 વર્ષ ત્યાં બધામાં ભાવ વધ્યા, બધામાં ભાવ વધી ગયા, બધામાં મોંઘવારી વધે, બધામાં ભાવ વધે, ખેડૂતમાં જ કેમ ન પડે? ખેડૂતે કાંઈ તમારા બાપા માર્યા છે? ખેડૂતે કાંઈ તમારા બાપા માર્યા છે? એટલે જો વહેલી તકે તમે ખેડૂતને ન્યાય થાય ને એવા કામ કરજો, નહીંતર યાદ રાખજો, હું ખેડૂતનો અવાજ બનાવીને બધા ખેડૂતને ભેગા કરી અને અમે આંદોલન કરશું ને તમારે જે અમારે કરવું પડે ને એ કરશું। ભલપત તમે જેલમાં ધકેલો તોય વાંધો નથી, માર નાખો તોય વાંધો નથી। એટલે એનામાં ખેડૂત માટે જે મારે દોડવું પડશે ને હું દોડીશ અને એનો અવાજ બનીશ, એટલું યાદ રાખજો। આવી ઘણી બધી બહેનો છે, મેં બધાને જોઈન્ટ કરી લીધા છે, એટલે અમે બહેનો આગળ આવશું અને ખેડૂતે બધા સાથે હશે, આટલું યાદ રાખજો। હવે તમારી લાલિયાવાડી બહુ થઈ ગઈ, બહુ સહન કરી લીધું, હેતલ તૈયાર થઈ જાજો બધા લડવા માટે, કેમ કે આમ ન ચાલે, આટલો અન્યાય ન ચાલે।
સહન થતું ત્યાં સુધી 20 વર્ષ આપણને એમ થયું 20, 22, 25 વર્ષથી હાલો ને 27 વર્ષ હવે કંઈક ન્યાય મળશે, હવે ખેડૂતને કંઈક ભાવ વધશે. આ તો ભાવ ઓછા થતા જાય, વધવાને બદલે ઓછા થતા જાય. કેમ? ખેડૂતે તમારા કોઈના બાપા મારી દીધા છે, એના બાપ દાદા ખેતી મૂકીને ગયા છે, મહેનતથી કમાય છે. આ કોઈ અધિકારીની જેમ કારા કામ કરીને ઘણા એવા અધિકારી હોય એને જ માથે ઓઢવું, બધાય ન ઓઢવું. મારી વાત છે ને, જેને લાગુ પડે ને એને જ બંધ પાઘડી માથે ઓઢ લેવી, બધા માટે નથી. ઈમાનદાર અધિકારી છે, ઈમાનદાર નેતાય છે, પણ આ વચેટિયાવે જે પત્તર ઠોકી છે ને આ દેશની અને આ ખેડૂતોની, ખાસ કરીને ખેડૂતોની, હવે એને છે ને અમે તમારી આંખ ખોલશું. હવે તમારી આંખ ખોલશું, સમય આવી ગયો છે હવે. અને કોઈ રાજકારણમાં જો 1% ઇન્ટરેસ્ટ નથી, એટલું યાદ રાખજો કે બેન રાજકારણમાં આવવા માટે આ બધું કરતા હશે, ખેડૂતોનો અવાજ બનતા હશે. ના, હું એક ખેડૂતની દીકરી છું ને, મારે ખેતી છે અને બાપ દાદાની ખેતી આવેલી છે અને ખેતીમાં કેવી રીતના થાય છે ને હું જાણું છું. એટલા માટે ધન્યવાદ નહીં, ના આપણે બધા ખેડૂતના દીકરા છીએ, તો આપણે ખેડૂત માટે નહીં બોલી તો કોના માટે બોલશું? એક કુર્તી ડ્રેસ લેવા જાય છે ને એક જોડી નાના કપડાં લેવા જાય ને તો 500, 1000 ને 1200 ને એ ભાવ નક્કી કરે. આ તો અમે બધી ઉપજ પેદા કરી, અમે કેવી રીતના દવા છાંટી હોય, કેવી રીતના ખડ કાઢ્યું હોય, નીંદા હોય, એ અમારું મન બધાનું જાણતું હોય. અને ભાવ તમે નક્કી કરવા વાળા એ વળી કોણ? અને ખેડૂતને જરૂર એટલે બિચારો વેચવા જાય એટલે તમે એનો ફાયદો ઉઠાવો. એમ તમે એનો ફાયદો ઉઠાવો. બહુ તમે બધા ફાયદા ઉઠાવી લીધા. તમે બધી પાર્ટીને કહું છું, તમારા રાજકારણના રોટલા શેકવા માટે બહુ બધા ફાયદા ઉઠાવી લીધા. એટલે ખેડૂતના હિતમાં સરસ ન્યાય થાય ને એવો કૃષિ મંત્રીને તો ખાસ કહું છું, કૃષિ મંત્રીને તો ખાસ કહું છું કે ખેડૂતના હિતમાં થાય ને એવા બધા નિર્ણય કરજો. તમારી મોટી મોટી કંપનીઓને સાવરવાનું હવે બંધ કરી દો. બહુ તમે અત્યાર સુધી તમારી કંપનીઓને જ આમ તારે સાવરી લીધા છે. એરપોર્ટે જાય ને તો ઓલો એરપોર્ટે 70 રૂપિયાનું પાણી, 70 રૂપિયાની પાણીની આવડી બોટલ આપો છો. વિચાર તો ખરો. અમારા ખેડૂતની વાડી આવજો, મફત પાણી પીવડાવશે. ખેડૂત જેટલો કોઈ દયાળુ છે જ નહીં. એના ખેતરમાં ચકલાય ખાઈને, કબૂતરે ખાઈને, ગાયું ખાઈને, ઢોર બધાય ખાય. માણસ કોક હાલતું ગયું હોય ને થોડાક છોડવા માંડવીના ઉપાડતા હોય ને તો એ ખાતા જાય. એના જેટલો ત્યાગ તો કરો. તમે તે મોલમાં કપડાં લેવા જાય ને તો ન્યાય બેગનાય પૈસા લઈ લે. આવી તો બધી પરમિશનો તમે આપેલી છે. આ દેશનું દુર્ભાગ્ય છે. જે સારા નેતા છે એ સારું કામ કરે છે. મોદી સાહેબ સરસ કામ કરે, જો મને ગમે. પણ એના વચેટિયાવે જે ગુજરાતમાં પથારી ફેરવી છે ને એનાથી તો આપણને જરા 1% આપણને ગમતાય નથી કોઈ નેતા કે આ સારું કામ. જે સારા કામ કરે એના વખાણ કરી, હા ચોક્કસ 2 મોઢે વખાણ કરી. કોઈ પણ પક્ષમાં હોય, કોઈ પણ પક્ષમાં હોય, જે સારા નેતા હોય ને એના વખાણ થશે, કોઈ પણ પક્ષમાં હશે. જે સારું કામ કરતું હશે ને એને બિંદાસ બિરદાવશું અમે તમ તારે. જે તમે તમારી લાલિયાવાળી હશે ને એ ખુલ્લી પાડશો, અહીં કાંઈ ફેર નથી પડતો. સાચી વાત છે તમારી, થેન્ક યુ. એટલે કપાસના 1200 છે. હા એ જ કહું છું ને, મને સાંભળે. હું 10મું ભણતી ને ત્યારે મને સાંભળે, ત્યારે 1400 રૂપિયા કપાસનો ભાવ હતો. તે પછી વધવો જોઈએ કે ઘટવો જોઈએ? બાબુભાઈ સાચી વાત છે, ખેડૂતનો જગત તાજ છે. એમ નહીં, આ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? બધામાં મોંઘવારી વધે તો ખેડૂતના ભાવમાં કેમ ન વધે? આપો ને હમણાં કપાસના 2000 ભાવ આપો, ચાલો. મગફળીના 1500, 2000 આપો, 2500 આપો, ચાલો આપો. અમે તમને કોઈ પણ નેતા હોય, કોઈ પણની સરકાર હોય, અમે તમને બધાને સલામ કરશું ને તમારા સાથે આપશું. ચાલો આપો. અમારો વિરોધ આ જ છે કે ભાવ પૂરતા મળવા જોઈએ, બસ. આ તમારા જે નાટક છે ને બધા મિલી ભગત યાર્ડવાળાની અને આ પેલા ટેકાના ભાવે મગફળી લ્યો, એ બધાની મિલી ભગત છે ને તમારી બંધ કરી દેજો વહેલી તકે. એ ખેડૂતને અડધી માંડવી લ્યો ને અડધી માંડવી અને યાર્ડમાં વેચવા જવાના. એટલે તમારે 2 બાજુથી મારવાના તો છે, પાકું જ છે. અહીંયા ભાવ આપો, આ ભાવ ન આપે. અહીંયા તમે ટેકાના ભાવે ભાવ આપો અને આ ભાવ ન આપે એટલે એનો એ લોસ ન્યા જ ગયો ને. એટલે 2 સરખું થઈ ગયું. તમે પકડાવો છો તો આમ જ કામ ને, કાન આમ જ પકડાવો છો ને, આમ જ કાન પકડાવો છો. એ બિચારા ઘણા ભણેલા નહીં હોય એટલે નહીં ખબર હોય, ભણેલ ગણેલ નહીં હોય ને નહીં ખબર હોય, પણ પકડાવો છો તો તમે આમ જ કાન, આમ નથી પકડાવતા.
અને મને તો જ થાય છે આપણે કી દવા છાંટવી, ક્યારેક ખડ કાઢવું, એ બધું આપણને ખબર હોય ને ભાવ ઈ નક્કી કરવા આવે. અત્યારે ખેતી કરે ને, ખેતીમાંથી આવજો એકાદા નેતા, મને તો જ થાય આ બધા બસમાંય બોર્ડ મારી દે, આ ધારાસભ્યની સીટ, એ કઈ હરામ પાણી ધારાસભ્યની આ સીટમાં બેઠો હોય તો. અત્યાર સુધી એક નેતાને કે એક નેતીને મેં નથી બેસતા જોયો. પેલા બધા રૂલ્સ આપણે ફોલો કરાય, પછી છે ને નાગરિક પાસે બધા રૂલ્સ ફોલો કરાવાય. પેલા બધા રૂલ્સ આપણે ફોલો કરવા જોઈએ, પછી બીજા પાસે કરાવાય. આ તો તમારે બધાને તમારે સરકારી ગાડીઓમાં ફરવું છે, અને અમે પાછા તમે નીકળો એટલે તો રસ્તાય બધા બ્લોક કરી દેવા છે. અત્યારે તમારા રોડે રોડે પોલીસ નહીં રાખી દીધી છે. કેવા મજૂર માણસને તમે રોકો છો, હું જોઉં છું. આ કામમાં મને ઉતાવળ હોય ને એટલે, નહીં તો તમને એક એકને ખુલ્લા પાડવાની જરૂર છે હવે. હા, યાર્ડની મિલી ભગત જ છે ને, યાર્ડની સરકારની મિલી ભગત જ હોય. વા તમે 1500 ને 1200 ને 1300 રૂપિયા આપો ને યાર્ડમાં 700 ને 900 આપે, એટલે પકડાવા તો આમ જ કાન પકડાવો છો ને. નહીતર ઈ જ મગફળી છે, ઈ એક જ છોડવામાંથી થઈ, એક જ ખેતરમાંથી મગફળી થઈ છે, અલગ તો છે નહીં. અને કોઈએ બિચારાએ કોઈનું ખેતર વાવવા રાખ્યું હોય તો ઈ મગફળી થઈ હોય તો એને શું કરવાનું? ઈ મગફળીનું એને યાર્ડમાં વેચવાની, ઓલી તમને ટેકાના ભાવે આપવાની. શરમ કરો, શરમ કરો. ઉલ્લુ અત્યાર સુધી બહુ બનાવ્યા. હવે રેવા દ્યો, હવે રેવા દ્યો. હવે અમારા જેવા જાગશે ને તો તમારે દોડવું મોંઘું પડી જશે, એટલું યાદ રાખજો. એટલે નારી શક્તિ જ્યાં સુધી શાંત બેઠી છે ને ત્યાં સુધી બેસવા દો, અને બહુ છંછેડો નહીં. જો છંછેડા ને તો પાછું વળીને આમ જોવાના નથી. ગ્રુપ બની ગયું છે, મસ્ત ગ્રુપ બની ગયું છે. હા, બધો માર ખેડૂતને પડે, હું સમજુ જ છું, ખ્યાલ છે મને. કેમ કે હું 10મું ભણતી ત્યારનો આના ભાવ છે. એટલે હવે 20, 25, 27 વર્ષથી હવે તો ભાવ વધવા જોઈએ કે નહીં? પાછા એમ કે શું કીધું કે 3 પાક હવે લેવા માંડ્યા. ભાઈ 3 પાક પહેલેથી, જેને પાણી હતું ને પહેલેથી જ લેતા હતા. જેને પાણી નહોતું ને એને તમે આપ્યા પછી કદાચ લેતા હશે, એને મેં માની. ઘઉં તો ક્યાંથી ખાતા આવીશું? એ ઉપજ વગરના આટલા વર્ષ ઘઉં ક્યાંથી ખાતા હશે? થોડુંક તો તમારું આમ વાપરો જનતા માટે. જનતા માટે થોડુંક તો વાપરો, મગજને થોડોક વાપરો. અને આપણે અત્યારે યંગ જનરેશનને છે ને હવે અવાજ ઉઠાવતા થવું જ પડશે, નહીતર આપણી પ્રજાને એકડી છે ને આ વાટકો લઈને બધા ભીખ મગાવશે. આપણા બાળકોને છે ને વાટકો લઈને ભીખ મગાવશે. હવે આપણે જાગૃત નહીં થાય ને તો આટલું યાદ રાખજો. હવે આ છેલ્લું બાકી, આ છે છેલ્લું. આપણી પરિસ્થિતિ બાકી રાખવાનું આ રાખ્યું છે. હવે અત્યારે આટલી મોંઘવારી, અત્યારે ક્યાંય બિઝનેસ ધંધાય નથી, બધા પાડી ભાંગ્યા છે. પછી એમ કે તમે ઓલા રાજકારણમાં, હું એકય રાજકારણમાં નથી. મને આવા ખોટા સાથે હું 1% મેચ ન થાઉં. હું 1% ખોટા સાથે મેચ ન થાઉં, કોઈ પણ પાર્ટી હોય. પૂરતો ભાવ મળે તો ખેડૂત ખુશ થઈ જાય. આ વાત જ છે. ચપુબેન, જય સ્વામિનારાયણ, કેમ છો? વાત જ છે. ઓલા ફ્લેટ બનાવ્યા ને તો ફ્લેટનો ભાવ એ લોકો નક્કી કરે, અને આ ખેડૂત જ એવો કે એના ખેડૂતના ભાવ તમે નક્કી કરો. ખેતીના જે ઉપજ આવી તમે નક્કી કરો. થોડીક તો કુદરતનો ડર રાખો, થોડીક તો કુદરતનો ડર રાખો. આ રૂટશે ને તેથી કોઈનું નહીં હાલે. સિકંદર જેવાને જવું પડ્યું હતું, બધાને જવું પડશે મૂકીને. આટલું લઈ જવાની વ્યવસ્થા નથી, એટલે આનો ડર રાખો, નહીં તમારા છોકરાઓના ઘર ભરવા. રોડ તમારા ખોદેલા હોય ને પછી હેલ્મેટના નાટક ચાલુ થાય. હેલ્મેટ પહેરો, નાગરિકની બહુ ચિંતા. નાગરિકની ચિંતા હોય ને તો પેલા રોડ સરખા કરાય. તમારી કંપનીઓને ઓલા હેલ્મેટ પડ્યા હોય ને વેચવા હાટું આવા કાયદા લેવા રાખો.
કાયદા એવા લાવો કે સામાન્ય નાગરિક રાજી થાય, સામાન્ય નાગરિક ખુશ થાય. મગફળીના ભાવ નથી, ગરીબ શું કરે? સાચી જ વાત છે. તેલનો ડબ્બો કાઢે ને તો એ તેલ કાઢે ને તો એના 2700 ને 3000 ને એટલો ભાવ, અને મગફળીના 700 ને 800 રૂપિયા 900 રૂપિયા. બોલો, મોદી સાહેબ પ્રજાનું સારું જ કરવા આવ્યા છે, અમે એ જ કહીશી. પણ જે આ બધા બેસાડ્યા છે ને, આ બધાને રિટાયરમેન્ટ કરવાની જરૂર છે મોદી સાહેબને. અને અત્યારની યંગ જનરેશન છે ને, જેને કામ કરવું છે ને દેશ માટે, એને લાવવાની જરૂર છે. આ બધાને વિદાય સમારંભ આપવાની જરૂર છે. હવે આ છોકરા રમાડે ને એવડા બધા થઈ ગયા છે, એને અત્યારે હવે એ કામ કરવાની જરૂર છે. એટલે મોદી સાહેબને તો હું ખાસ કહું છું આ વિડીયોમાં કે તમે સરસ કામ કરો છો, મસ્ત કામ કરો છો, અમે બધા તમારી સાથે છીએ. પણ અત્યારે છે ને, હવે તમારી પોલિટિક પાર્ટીમાં જેને કામ કરવું છે, યંગ જનરેશનને, જેને કાંઈ જોતું નથી, કોઈ લોભ નથી, લાલચ નથી, એવાને લાવવાની જરૂર છે. આ બધા છોકરા રમાડે ને એને દોરી દેવાની જરૂર છે. હવે કઈ ઘેરે બેસીને છોકરા રમાડો, તમારા દીકરાના દીકરા, દીકરીના દીકરા, એને તો કંઈક આ દેશમાં બદલાવ આવશે ને, તો કંઈક આ ખેડૂત સુખી થશે. કાંઈ એની એકાદા નેતાને હું તો ગઈ છું. હા, હું તો ગાંધીનગર મળવાય ગઈ છું, કેમ કે આ ઓપનિંગનું કાર્ડ આપવા. કેમ કે આપણા ભગવાન સ્વામિનારાયણે કીધું કે કંઈ પણ આપણે એવો મોટો પ્રસંગ હોય, આપણે દેશ હિત માટે કંઈ કામ કરતા હોય, તો ગાદીએ કોઈ બેઠા હોય ને આમંત્રણ આપવું પડે. આવે ન આવે એનો મતલબ. તો એક નેતા, હું પછી નામ આપીશ, બહુ થાય ને, હદ થાય ને તો હું નામ આપીશ. એક નેતાઓ એની ચેમ્બરમાં ગયા ને એટલે મને તુકારો દીધો. એની ચેમ્બરમાં જ ગચકાવીને આવી હતી કે પેલા છે ને બેન દીકરીઓને તમે કઈને બોલો, એ અત્યારે મંત્રી બન્યા છે. મેં પહેલા જ એને મારો પાછો પરનારો થાશે. જો ખેડૂતનો બધાને ભાવ નહીં વધે તો પરનારો થાશે. ત્યારે ચોખ્ખું કહીને આવી હતી કે પેલા બહેનોને છે ને તમે કઈને બોલાવો, તુકારો દેતા પહેલા 7 વાર વિચારજો. પછી તો લેટર લખીને આશીર્વાદ પત્ર ને બધાય મોકલ્યા હતા. એટલે દુશ્મનની બેન દીકરી હોય ને, નેતાના સ્થાને બેઠા હોય ને, તો તમે કઈને જ બોલાવાય. પેલી એટલી સભ્યતા નથી, મંત્રી ફંત્રી બનાવી દે આવાને. ઝાડવું સારું છે, ડાળી જ ખરાબ છે, ઈ જ ડૂબાડે. હા, મોદી સાહેબ સરસ કામ કરે, એટલું મસ્ત કરે ને. અને મને તો હું મળીશ ક્યારેક મોદી સાહેબને, થોડીક ફ્રી થાવ ને તો ભગવાન ફ્રી કરે. અને આ બધી હવે દિવાળી પછી બહુ બધું ફ્રી થવું જ છે, ઘણું બધું ઘણાને સોંપું જ છું ધીરે ધીરે કામ. તો મોદી સાહેબને સરસ મળવું જ છે કે છે ને. હવે આ બધાને દીકરાના દીકરીઓને, છોકરાઓને હિચકાવે અને એને રમાડે, એને રિટાયરમેન્ટ આપો. હવે આ નાની યંગ જનરેશન, દેશ માટે જેને કંઈક બદલાવ લાવવો છે, કામ કરવું છે, હવે એવાને તમારી પાર્ટીમાં જોડો તો કંઈક થશે. નહીતર તો પછી આવું આવું લોલમ લોલ હાલવાનો. ભ્રષ્ટાચાર ગુજરાતમાં ભ્રષ્ટાચાર હશે ને એટલો ક્યાંય નહીં હોય, મને તો એવું લાગે. દારૂ તો ઓલા ખુલ્લે આમ વેચાતા હોય અને પાછા હપ્તા ખાઈ લે. આવા પાછા અધિકારી પડ્યા છે ને આવા નેતાય પડ્યા છે હપ્તા ખાવાવાળા. શરમ કરો. કોકને દારૂ તમે વેચો હો, તમે ન વેચો તો કોઈ પીવાનું જ નથી ને, ક્યાંથી લાવે? તમે વેચો છો ત્યારે લાવે ને. વેચો છો ને ત્યારે કેટલા બેન દીકરીઓ વિધવા થાય છે, કેટલાનો ઘર પરિવાર ઉજળી જાય છે આ વ્યસનથી. આ વ્યસનની લત એવી છે ને કે મૂકી ન શકતા હોય. તમે પોલિટિક્સ પાર્ટીમાં આવો ના ભાઈ, મને જો હું પોલિટિક્સ પાર્ટીમાં 100% આવું, પણ મને છે ને ખોટાને મારે ભળે નહીં. એટલે મને બીજે દિવસ રાજીનામું દેવડાવે ને કાં મારે દઈ દેવું પડે, કાં મને મારી પાસેથી રાજીનામું માગી લે અને કાં મારે સામેથી દઈ દેવું પડે. કેમ કે મને ગરીબનો 1 રૂપિયો મને નથી જોતો. મારું તો હું તો એમ કહું, મારે જે મને ભગવાને જે આપી છે ને, મારા બાપ દાદાની મિલકત જે આવી, એ મારે દેશ માટે જ વાપરીને જ આવી છે. અને મને કાંઈ જોતું જ નથી, મને કોઈ આટલો કંઈ સ્વાર્થ જ નથી. એટલે મને ખોટી હા આપણાથી ન થાય. હા બાપા એ આશા પટેલથી ન થાય. એટલે આ છે ને મને રાજીનામું અપાવી દે, નહીંતર મારે એને આપી દેવું પડે વહેલાસર. એટલે આપણે ખોટા ભેગા ફિટ ન થાય. જેને તમને તુકારો દીધો એને લાફા ન મારી દેવાય. હું ન્યાયના ચેમ્બરમાં મોં ઉપર કહીને આવી હતી. એ તો હું પહેલી વાર કોઈ પણ છે, પહેલી વાર હોય ને એટલે ભૂલ જવા દઉં. બીજી વાર હું બે વાર, 1 વાર 2 વાર, ત્રીજી વાર કોઈની ભૂલ સહન કરતી જ નથી. ભલે પછી જે રિઝલ્ટ આવવું આવે ને જે થવું એ થાય.
હા શું બોલવું એ નથી ખબર ને નેતા બનાવી દે. મને તો એ જ આ લોજિક જ નથી સમજાતું. હું તો બધા દેશ વિદેશ બધે જાઉં છું અને વિદેશથી મને એટલા મેસેજ આવે છે કાંઈક ગુજરાતમાં હવે બદલાવ લાવો, કાંઈક ગુજરાતમાં બદલાવ લાવો. એ કે બેન તમે જાઓ, તમતા જે જરૂર પડે ને અમે સાથે છીએ કાંઈક, પણ આમાં કાંઈક ગુજરાતમાં સુધારો લાવો. બેન ટાઈમ ન હોય તો હું તમારું લાઈવ નિરાતે જોઉં. થેન્ક યુ ભાઈ પ્રહલાદભાઈ, થેન્ક યુ. આ તમારા બધાનો ભાવ પ્રેમ લાગણી છે ને એ જ મને બળ આપે છે, એ જ મને બળ આપે છે. એટલે તો હું કહું જ છું કે આ વિડીયો તમ તારે મોદી સાહેબ સુધી પહોંચાડી દેજો, સરકારના મંત્રી સુધી પહોંચાડી દેજો, બધાને તમે જે સમજો એ આ માની લેજો કે ખેડૂતનો હવે ભાવ પૂરતો આપવાની તૈયારી કરજો અને કંઈક તમારા સિસ્ટમમાં ખેડૂત માટે બદલાવ લાવજો, નહીંતર ટૂંક સમયમાં આખા ગુજરાતના ખેડૂતને અમે ભેગા કરશું. આટલું યાદ રાખજો. અને આમાંથી જે બધા ખેડૂતો જે ગામડાવાળા જે સિટીવાળા મારી સાથે જોડાવાના હોય ને ચોક્કસ મેસેજ કરી દેજો. ચોક્કસ મારો નંબર તો યુટ્યુબમાં હોય છે, ફેસબુકમાં હોય છે, ઇન્સ્ટામાં હોય છે, બધે હોય જ છે મારો કોન્ટેક્ટ નંબર. એટલે મને ખ્યાલ જ છે ઘણા બધા મેસેજ આવે બેન તમ તાર અમે તમારી સાથે, અને રહેવાનાય છે ખેડૂત. એના હક માટે મારે બોલવું છે, મારે કંઈ મારા માટે જોતું નથી. ઓલા કોઈ બીજા પોલિટિક્સ પાર્ટીવાળા બોલતા હોય તેમાં પોલિટિક્સ આવી જતું હોય. અમે તો પોલિટિક્સ વગર અમે બધાને માની, સારું કામ કરે એને માની. આ તો અમારો તો સિદ્ધાંત જ છે, જે સારું કામ કરે, જે પણ પાર્ટીના નેતા હોય કે અધિકારી હોય, કોઈ પણ હોય, હું તો એને માનવાવાળી છું, કોઈ પણ હોય. એટલે કોકને તો અવાજ બનવું પડશે ને. પાટીદારની દીકરીના વરઘોડા કાઢવા, પાટીદાર અનામત આંદોલન તથા ખેડૂતમાં પણ તે ઘરને ઘસડી કાઢે મારવાવાળાને ભાજપ સરકારમાં પ્રવેશ મળે છે. આજ રાજનીતિ ઓળખો. સાચી વાત છે. આ જ કરુણતા છે ને, આ દેશની કરુણતા છે. આ રાઠવા લીલાબેન, આ મારે બધી આવી બેનો સિંહ જેવી બેનો પડી ગુજરાતમાં, પણ એના ખાલી છે ને એને આત્માને જગાડવાનો છે હવે બસ. કેમ કે રાતની તડકામાં અવાજ ઉઠાવીને ભલે ને પોલીસને આગળ કરી દેતા, જેટલા પોલીસને આગળ કરવા એટલા કરવા જ દો ને. જ્યારે ભગવાન સાથ આપશે ને ત્યારે એના હું કહે ને ગમે એને આગળ કરશે ને તો કાંઈ નહીં આવે. આની લાકડી છે ને એનો અવાજ ન આવે. આની લાકડીનો અવાજ કોઈને ન આવે. ગમે એને આગળ કરે ને, જ્યારે ભગવાન બધાના હૃદયમાં વધશે ને ત્યારે હારાને પછી બેસી જવું પડે. ખેડૂતને ભાવ નતો મળતા, ખર્ચા બહુ થાય છે. આ બધા વિડીયો એક ખેડૂત સુધી પહોંચાડી જ દેજો. હવે આપણે ચૂપ બેઠા. હવે આપણે બધાને જાગવાનો સમય આવી જ ગયો છે, જાગવું જ પડશે. આપણે રાહ જોઈ છીએ તમતાર, હજી એકાદ વર્ષ અમે રાહ જોઈ છીએ, 6 મહિના રાહ જોઈ છીએ કે તમે કેટલીક સિસ્ટમમાં બદલાવો લાવો છો. અમે તમતાર રાહ જોઈ છીએ. નહીંતર મારા જેવી છે ને હવે હજારો નારી બહાર નીકળવા તૈયાર જ છે. એનો આત્મા હવે બધાનો બહુ જાગી ગયો છે ને બહુ ભરેલું પડ્યું છે. હવે એને બહાર કાઢવું છે. એનામાં શક્તિ કેટલી છે ને. અને બધા ભાઈઓ અને બધા ખેડૂતો, અને ખેડૂત એવોય નથી કે એનો પોતાનો ભાવ નક્કી કરે તો 3 ગણો કરી દેશે, એવું નથી. એનો ભાવ એ નક્કી કરે ને એવું કરી દો. તમારે ગુજરાતમાં કે આખા દેશમાં એવું કરી દો કે ખેડૂતનો ભાવ ખેડૂત નક્કી કરશે. તમારે જોવો હમણાં તમને ખેડૂત તમારા પગ નથી પૂછતો. તાનાશાહી ન ચાલે, ખોટી તાનાશાહી ન ચાલે. કેસના કબાડાથી તમે બીવડાવી દો તો એ ન ચાલે ને. એવું ન ચાલે. તમે 10 ને બેસાડશો, 20 ને બેસાડશો, 50 ને બેસાડશો, પછી આ એક આરે 50,000 લાખ લોકો નીકળી ગયા છે. કેને કેટલાને પૂરશો? આખા ગુજરાતના ખેડૂત પછી બહાર નીકળશે અને બધા ગુજરાતના ખેડૂતને હું બહાર લાવીશ. હવે તમે બહુ હવે હદ વગર થઈ ગઈ છે. મને રોજ એટલા ફોન આવે છે, મને ખ્યાલ છે. એટલા ફોન આવે કે બેન હવે અમે તમારી સાથે છીએ, મરવું પડે ભલે મરવું પડે,
પણ હવે છે ને આ તમે ઉપાડો, અમે આ કાંઈક કરો આના માટે તમે. હવે અમે થાક્યા છીએ. અને તમે પોલીસને આગળ કરીને તમે પછી કાંઈ સાંભળો નહીં ખેડૂતનું ને, એવું તો ન ચાલે ને. તમારા નેતાની અત્યારે આ બધા મંત્રી પદ મળ્યા, તમારા મંત્રી પદ બધા નેતાને મળ્યા, તો હવે રેલીઓ કાઢશો ને, બાઇક રેલી કરશો ને, એના ફૂલતોરા કરશો ને, બધું કરશો તો તમને બધી પરમિશન, તમને બધી પરમિશન. અને અમારે આમ નાગરિકને કાંઈ મીટિંગ કરવી હોય કે 1000 માણા 500 માણા ભેગા કરીને કાંઈ કરવું હોય તો તમારી 144 લાગેલી હોય. આ ક્યાંનો ન્યાય? તો તમારે આ બધા ભેગા થાય રેલી કાઢી એમાં 144 લાગવી જોઈએ ને. અને તમારી બાઇક રેલીઓ નીકળે, ગાડીઓ નીકળે, એમાં હેલ્મેટ તો પહેર્યા ન હોય, ત્યાં તો તમે કોઈ બોલતા નથી. એટલે હવે બહુ દબાવી લીધા, વચેટી આવે બહુ દબાવી લીધા. માથી મોદી સાહેબ સરસ કરે પણ વચેટી બીજેપી જાય છે, આપણને કોઈ મતલબ નથી. બીજેપી છે સારું છે, આમ છે સારું છે, કોંગ્રેસ છે સારું છે, પણ એમાં નેતા કામ નથી કરતા ને એનો પ્રોબ્લેમ છે ને એનો વિરોધ છે. અને હવે 25-27 વર્ષે ખેડૂત માટે કાંઈક બદલાવ આવવો જોઈએ. હવે અત્યાર સુધી તમે બદલાવ ખેડૂતો માટે કાંઈ લાવ્યા નથી. તમે દીધું, પાણી દીધું, રોડ રસ્તા સારા કર્યા છે. ભરતભાઈ આઈ સપોર્ટ બેન, થેન્ક યુ. તમે અત્યાર સુધી રોડ રસ્તા સારા કર્યા, પાણી સારું કર્યું, સારું વીજળી પહોંચાડી, બધું સારું. ચાલો, તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને સુખી રાખે. પણ ભાવ જે ઉપજાવે છે ખેડૂત, એનો ભાવ તો મળવો જોઈએ ને. ના ભાઈ, મને રાજકારણનો કહું ને 1% શોખ નથી. હું રાજકારણમાં મને લઈ જવાનું કોશિશ કરશે, ભલે બધું કરે, પણ મને એવો રસ નથી. હું છે ને, મને રાજકારણમાં લઈ ગયા હોય ને તોય હું મારા વિચારો પહેલાં એમ ત્યાં લખું કે આ વિચાર આ દેશ માટે જરૂરી છે. અને હું તો 1 રૂપિયો પગાર ન લઉં, મને કોઈ રસ જ નથી પગારમાં. એટલે કહું, જેને કોઈ કાંઈ જોતું ન હોય ને એને જિંદગીમાં કોઈ છેતરી નહીં શકે. જેને કાંઈ જોતું ન હોય ને એને કોઈ જિંદગીમાં નહીં છેતરી શકે, આટલું યાદ રાખજો. હા, કોઈ પણ પક્ષ હોય, બસ ખેડૂતનું કામ કરે એવા નેતા જોઈ. બરોબર છે 100%. હું તમારી સાથે છું, રાઈટ. એ આપણે જરૂર પડશે ત્યારે બધાને એક ગામડેથી બધા ખેડૂતને નીકળી જવાનું છે, ત્યારે આપણે કહેશું કે આપણે કેવા સાથે છીએ. અને આપણે બધા એક જૂથ બની અને આપણો અવાજ છે ને જે છે ને પહોંચાડવાનો છે. બસ પંદરમાં કપાસનો ભાવ 1200-1300, તો યા ઈ જ છે ને. હું વાત એ જ કરું છું કે બધામાં ભાવ વધે તો આમાં કેમ ન વધે. બસ આ જે યાર્ડવાળાઓ, સરકારવાળા બધાની મિલી ભગત હોય ને, આવું સુધરી જાજો, વહેલી તકે સુધરી જાજો. અને તમારી સિસ્ટમમાં, સરકારને કહું, તમારી સિસ્ટમમાં ખેડૂતો માટે કંઈક સારા સમાચાર લઈને આવજો. બસ સારા સમાચાર લઈને આવજો, નહીંતર ગુજરાતના બધા ખેડૂતને એક જૂથ બનીને, ભલે અમારે બેનો અવાજ બનવો પડે ને તો હવે બનશું, હવે બનીશ, ચોખ્ખું કહું છું, હવે બનીશ અને બધાને જગાડીશ. બેન તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. બેન તમે રાજકારણમાં આવો તો મજા આવશે. ના ભાઈ, મને રસ જ નથી. મને મોદી સાહેબ કામ કરે ને એમાં બહુ મજા છે, પણ એની જે આની મંડળી છે ને, જે નેતા બધા, હવે એને રિટાયરમેન્ટ અત્યારની જનરેશનને લેવાની જરૂર છે. તો ઘણો બધો દેશમાં બદલાવ આવશે, ઘણો બધો બદલાવ આવશે. એને હવે આ બધાને વિદાય સમારંભની જરૂર છે. અને પાછું આ મંત્રીમંડળ બદલાયું તો રાજકોટ જુનાગઢને કોઈને લીધાય નહીં, એ દુઃખ છે. હા, એ કહી દઉં કે તમે રાજકોટને, કેમ કે અમે રાજકોટ જુનાગઢ અમારું આ બધું સૌરાષ્ટ્ર કહેવાય, તમે એને કોઈ લીધા નહીં એટલે કેમ? આવું તો અન્યાય ન ચાલે.
આવું તો અન્યાય ન ચાલે. તમારે લેવા જ જોઈએ. રાજકોટને ને જુનાગઢને લેવા જ જોઈએ. બેમાંથી એકને લેવા જ જોઈએ. તમે એ લીધા નથી. એ તો કંઈક હશે તમારું, તમે જાણો નહીં જાણે. હું તો ખાલી મારા વિચાર મત રજૂ કરું છું કે લેવા જોઈએ એમ. પછી તમે જાણો નહીં જાણે. મને તો આ ખેડૂતોનો છે પ્રશ્ન બસ. એટલે સરકારને, કૃષિ મંત્રીને બધાને કહું છું કે ખેડૂતો માટે કંઈક સારા સમાચાર લઈને આવજો. અમે તમારા આમ કહું ને, અમારથી ઉપડે નહીં ને એવો ફૂલનો હાર પહેરાવા આવશું. અને ચોક્કસ હું ફૂલનો હાર પહેરાવા આવીશ. જો ખેડૂતો માટે સારા સરસ સમાચાર લઈને આવશો ને એટલે ભાવમાં, એટલે આપણે ફૂલનો હાર ઉપડે નહીં ને એવડો તમને પહેરાવા આવો. કેમ કે સારું કામ કરે ને બિરદાવા જોઈએ. ખેડૂત એકજૂથ નથી થતા. એકજૂથ થશે. અને એકજૂથ હવે ખેડૂત નહીં થયો ને તો તમારી આવલી પેઢીને વાટકા લઈને માગવું પડશે. આટલું યાદ રાખજો. હવે તમે એકજૂથ નહીં થયા તો આવનારી પેઢીને વાટકો લઈને માગવું પડશે. આટલું યાદ રાખજો. બહુ બધી બદલાવની જરૂર છે. આ નેતા નીકળે ઓલી મોટી મોટી ગાડી લઈને ત્યારે રોડ બંધ થઈ જાય ને બંધ થઈ ન થવા જોઈએ. જેમ જેમ આમ નાગરિક જતો હોય ને એમ જ તમારે જવું જોઈએ. એમ જ જવું જોઈએ. જેમ આમ નાગરિક જતો હોય ને એમ જ તમારે રોડ વચ્ચે જવું જોઈએ. તમને ખબર પડે ખાડા કેટલા છે, ટ્રાફિકમાં કેટલી કલાક ઊભા રહી છે ને બધી તમને ખબર પડવી જોઈએ. આ તો તમારી ગાડી નીકળે, સાહેબ આવ્યા જવા દો સાહેબ, નવી નવાઈના સાહેબ આવ્યા છે. મત અમે આપી છીએ ત્યારે તમને સાહેબ સાહેબ કરી છે ને. આ એક કરુણ, આ બધી વેદના, આ બધી સિસ્ટમ કાઢવાની જરૂર છે તમારી. અને વહેલી તકે કાઢજો જ. અને આટલું જિંદગીમાં યાદ રાખજો કે અહીંયા અમરપટ્ટો લખાવીને કોઈ આવ્યું નથી ને કોઈ આવેલું છે નહીં અને રહેવાનુંય નથી. તો શું કામ એને કોકની હાય લ્યો એવા કામ કરો છો? હાય લ્યો એવા કામ શું કામ કરો? એવા કામ કરો કે ભગવાને રાજી થાય, તમારો આત્માય રાજી થાય. અને આ રયત, આ નાગરિક છે ને બધી રયત કહેવાય, કે રયતય સુખી થાય. આ રજવાડા આપ્યા કેટલા મોટા દિલના, કે મારી રયત સુખી થતી હોય ને તો હું રજવાડા આપી દઉં. કે મારી રયત સુખી થાય છે ને તો હું રજવાડા આપી દઉં. તમે નમાલાવ હારાવ એવો કંઈક દેશમાં થોડું ઘણું તકલીફ આવે, તમે તમારા એક પગારે નથી મૂકી શકતા. એક પગારે મૂકી નથી શકતા. અને આ દેશમાં તો એવા માણસો લાવવા જોઈએ જેને આ દેશનો એક ટકોય રાજકારણમાં હોય પણ એક ટકોય દેશનો પૈસો ન જોતો હોય, પગાર ન જોતો હોય, ફ્રીમાં સેવા કરે. પેન્શન લે લાખ દોઢ લાખના, પછી કમોતે મરશો. હારાવ કમોતે મરશો. કોઈ પાણી પાવા વાળું નહીં હોય. આટલું યાદ રાખજો, કોઈ પાણી પાવા વાળું નહીં હોય. તમારા આત્માને જગાડજો, તમારા આત્માને જગાડજો. થોડીક વેદના સાંભળો, થોડીક સાંભળો. મને રોજ સાંજ થાય ને ત્યાં 100 ફોન ખેડૂતના આવતા હશે. ખેડૂતના તો 100 ફોન આવતા હશે. પેલા શિક્ષક કોઈ રિટાયર્ડ હોય ને, પ્રિન્સિપાલ, કે એનાય ફોન આવે કે બેન અમારે 2 લાખ 2.5 લાખ પગાર અત્યાર સુધીના ખોટા થયા છે. વિચારો તો ખરા. વિચારો તો ખરા. તમે શું કરી રહ્યા છો? આ નાગરિક આરે શું કરી રહ્યા છો? ગરીબ બનતો જાય છે, અમીર બનતો જાય છે. અને તમારે આ મોટી કંપની લાવો તો તમારે જે કંપની હોય ને તમારે પછી આ તમે મોટા રોડ કાઢો તો ખેડૂતની જમીન હોય તમે રોડમાં લઈ લ્યો. અને ઓલાનું વળતર તમારું એમ કે સરકારના પ્રમાણે આટલું વળતર થાય એટલું વળતર પકડાવીને રવાના. શરમ તો કરો. તમે ક્યાં ભવે છૂટશો એ તો વિચારો. હવે થોડુંક પાણી પી લ્યો ગુરુ. ના પણ જે કરુણતા છે એ તો રણજીતભાઈ કેવી પડે ને. બેન આ બધા જાડી ચામડીના હોય ને તો ન્યાય ભગવાનની લાકડીનો અવાજ આવશે ને ત્યાંથી જાડી ચામડીને પતલી ચામડી થવું પડશે.
જાડી ચામડી હોય ને તોય પતલી ચામડી થવું પડશે ને કાંઈ એવું ભગવાન દવાખાનું દેશે ને, હું મારે ક્યાં તમને શબ્દ કહેવા, નહીં તો તમારે હે ને હમણાં કહું ને એ થઈ જાય. શરમ થવી જોઈએ, શરમ. થોડોક તો કુદરતનો ડર રાખો. તમને માણસનો તો ડર નથી રહ્યો, કુદરતનો ડર રાખો. કુદરતનો ડર રાખો. એ બધું ઓનલાઈન છે, સીસીટીવી કેમેરા છે ભગવાન આપણા બધાના, રાત દિવસ ઉપરથી બધું જોવે જ છે. એને તો માનો, બીજા ન માનો તો કાંઈ નહીં. બેન તમને જોઈને સરદાર સાહેબનું સૂત્ર યાદ આવે છે, કહેવાની હિંમત રાખો. ના થેન્ક યુ ભાઈ, એના જેટલું તો આપણે ન કરી શકી. સરદાર સાહેબને એના પરિવાર થીગડા મારીને, કપડામાં થીગડા મારીને રહેતા હતા, વિચારો તો ખરા. અને તમે તમારા નિજી સ્વાર્થ માટે વેચાઈ જાઓ અને કેટલાયની લાશ ઉપર રમી જાઓ. હારાવ શરમ થવી જોઈએ, શરમ થવી જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરાય. આપણે કોણ છીએ? ભગવાને આપણે મનુષ્ય જન્મ આપ્યો છે અને ભગવાને સારા કામ કરવા મોકલ્યા છે. જેટલી બને ને એટલી ગરીબોને મદદ કરાય અને ગરીબ કેમ આગળ આવે ને એવી ભાવના રખાય. આ દેશ ઈ ભૂમિ છે, આ ઈ ભૂમિ છે. પોલીસની ભરતીમાં 9 પાસ ફોર્મ નથી ભરી શકતા અને 8 પાસના નાયબ મુખ્યમંત્રી બને છે. કાંઈ સમજાતું જ નથી. તો કહું છું કે આ ક્યારેક આ લોજિક કાંઈ સમજાતું જ નથી. આ ભેજામાં જ નથી ઉતરતું કાંઈ. એવું સમજાય તો સારું. સાચી વાત છે, સમજશે ભગવાન, સમજાવશે. બધાના આત્મામાં છે ને ભગવાન સમજાવશે અને કંઈક સારા સમાચાર લાવશે. મને એટલો ભગવાન ઉપર અને મોદી સાહેબ ઉપર વિશ્વાસ છે, કંઈક સારા સમાચાર દેશમાં ખેડૂતો માટે લાવશે. આ વચેટિયાઓને છે ને બધાને હવે નીચે બેસાડી દેશે, મને એવું દેખાય જ છે. નેતા બધા 25 થી 40 વર્ષના જ હોવા જોઈએ. ગુરુ સાચી વાત છે. યંગ જનરેશન ભણેલ ગણેલ હોય ને તો ઘણો બધો બદલાવ આવે, ઘણો બધો બદલાવ આવે. અત્યારે બધા પૈસા પાછળ છે, માણસની વેદના વહી ગઈ છે, પણ એ ભગવાન બધું કરશે. હવે આ ધરતી છે ને, ધરતીથી સહન નથી થતું. હવે ધરતી સહન કરતા થાયકી છે, એટલું બધું વધી ગયું છે. મને એ ગરીબ લાચાર બધા ખેડૂતોના બધાના ફોન આવે ને રોતા હોય ને ત્યારે એમ થાય, ઓહો હો હો, સાલા આવી રીતના હેરાન કરતા હશે. ચૂંટણી ટાઈમે બધાને યાદ રાખવું જોઈએ. આ ભગવાન માણસ બનાવે છે, માણસાઈ ખૂટી જાય છે. સાચી વાત. હા, જાતિવાદ ને ધર્મવાદથી દૂર રહે ને તો જ રાજકારણ શક્ય છે. સાચી જ વાત છે, 100%. 100% જાતિવાદ તો હોવો જ ન જોઈએ. આપણા બધાને છે ને લોહી જ છે અંદર. બધાને લોહી લાલ જ કલરનું હોય. કોઈને સેજ કાટું હોય, કોઈને સેજ પાતળું હોય, કોઈને સેજ આછું હોય, ઘાટું હોય, પાતળું હોય. કલર થોડોક આમ પણ હોય તો લાલ જ. હું એક સારો માણસ છું અને ભગવાને મને છે ને આ ધરતી ઉપર સારા કાર્ય કરવા મોકલો છે ને મારે ગરીબનો હરામનું એક રૂપિયાનું નથી જોતું. આટલું વિચારો ને તો રામ રાજ્ય થઈ જાય. ને કોઈ તમારે અધિકારીની ઓફિસમાં આવે ને તો તમને એમ થવું જોઈએ કે ના, ઊભા થઈને તમારે દોડવું જોઈએ. કોઈ એવા મોટી ઉંમરના આવે ને તો તમારે ઊભા થઈને દોડવું જોઈએ. અને એના જે પણ કાગળ ખૂટતા હોય, જે પણ એના કાગળ હોય, જે પણ કાર્યવાહી કાગળની કરવાની હોય તો તમારે એને ધક્કા ન ખવડાવાય, કરી દેવી જોઈએ. આ દેશમાં આવા નેતા, આવા અધિકારીની જરૂર છે. અને ઘણા બધા નેતા અધિકારી બન્યા હશે, એ એકદમ નબળી પરિસ્થિતિમાંથી જ બન્યા હશો ને, એમાંથી જ બન્યા હશો ને તો તમને ખબર હશે ને તમારા મા બાપે કેટલો સંઘર્ષ કર્યો હશે. તો પછી રૂપિયા આવે તો ભૂલી કેમ જાઓ છો એ દિવસો?
એ દિવસો ભૂલી કેમ જાઓ છો? એ દિવસો ભૂલવા ન જોઈએ. એની સ્થિતિમાં રહેવાય. આપણને ભગવાન ગરીબી આપે તોય ભલે ને અમીરી આપે તોય ભલે, એમાં બદલી ન જવાય. આ ધરતી પાપીઓથી ત્રાહિમાન પોકારી ગઈ છે. હા, ખેડૂત પુત્ર પાસે ઓછા ભાવે ખરીદી કરીને વધારે વચેટિયા ખાય છે. સાચી વાત છે. ખેડૂતની વેદના જે સમજે એને જ ખબર હોય કેવી રીતે ખેતરમાં બધું થાય છે. સાચી વાત છે. એલા ઓલા અંગ્રેજોને જવું પડ્યું તા દેશ છોડીને, તો તમે તો શું કાલ સવારના બધા નેતા, કાલ સવારના બધા નેતા નેતી અધિકારીને શું એમ કહું, આપ તમે બધાય શું એને વહી જવું પડ્યું તો એક દી તમારે ઘર ભેગું જ થઈ જવું પડશે. તમારી જે પદ પ્રતિષ્ઠા મંત્રી ફંત્રી તંત્રી બધા જે હોય એ તમારા એ બહુ તો 10 વર્ષ, બહુ તો 20 વર્ષ, બહુ તો 50 વર્ષ પછી એક દી ઉપર જ જવાનું છે. તો ભાઈ સારા કામ કરીને જાઓ, સારા કામ કરીને જાઓ. અને જાજો વર્ગ છે ને આમાં ખેડૂત જ છે, જાજો વર્ગ ખેડૂત છે. ભાઈ મને મારો આશ્રમ તો વધે કે નો, આગળ વધે કે નો વધે, કોઈ સંભાળે એનો મને કોઈ પ્રોબ્લેમ જ નથી. હું કાલનું વિચારતી નથી, આજથી મારથી સેવા થઈ ગઈ એટલી બહુ, પછી સવારે પ્રભુ ઉઠાડે કે ન ઉઠાડે એ મને ખબર નથી, એટલે હું કાલનું વિચારતી નથી. ખાલી મને એટલી ખબર છે કે છે ને ભગવાન એવી જિંદગી ન આપતો કે ગરીબો આપણને ગરીબો હાય આપે ને એની આંખમાંથી આંસુડા પડે. એવી જિંદગી ક્યારેય ન જીવાડતો, એ પેલા લઈ લે છે. આટલું જ રોજ માગી છે. બનાવે ને ભગવાન તો કોઈના ખુશીના પાત્ર બનાવે, બદુવાના પાત્ર ન બનાવે. આવા બનો. સોનાની નગરી વાળો પણ નથી રહ્યો. સાચી જ વાત છે. અને ભગવાન કૃષ્ણએ કીધું તું ને અર્જુનને કે આ મારા, તું બધાને મારા મારા કરા, મારા કોઈ નથી. આપણે એકલા જ આવ્યા ને એકલા જ જવાના છીએ. તો એના માટે પછી એના ગરીબોની હાયું ન લેવાય. એટલે 2 હાથ, ત્રીજું માથું તમે જોયો કયો ને એ તમારા ચરણોમાં તમને પ્રાર્થના કે આ ટેકાના ભાવે ને આ યાર્ડની જે બધી મિલી ભગત છે ને એમાં સુખદ સમાચાર લાવો ને ખેડૂતને પૂરતા ભાવ મળે ને એવું કરો. અભિમાન તો કોઈ દી ન કરાય. પવિત્ર તહેવારોની ખૂબ ખૂબ શુભકામના. બધાને ખૂબ ખૂબ શુભકામના. પહેલાં જ મેં આપી દીધી, વિડીયોમાં જોઈ લેજો. બધાને શુભકામના આપી કે ભગવાન ખૂબ સુખી કરે. બહુ દુઃખ સાચા લોકોને તકલીફ, ખોટા મોજ કરે. સાચી વાત છે. હા, ભગવાન કહે જ છે મનુષ્ય જન્મ આપ્યો છે તો તમે મનુષ્ય થઈને રહ્યો. 100% ભગવાને કીધું જ છે. ચાલો. હા, સાચી વાત છે. ભગવાન સૌને સદબુદ્ધિ આપે, આપણે એવી પ્રાર્થના કરી કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને કર્મના સિદ્ધાંત ઉપર ચાલે એવી બધાને ભગવાન સદબુદ્ધિ આપે. બસ. જય માતાજી, જય માતાજી. હેપી દિવાળી બધાને, હેપી દિવાળી. ચાલો, જય સ્વામિનારાયણ. અને આ બાજુ ક્યારેય કોઈ નીકળતા હોય તો ચોક્કસ અમારા આશ્રમની તમારા વિચારોને કોટી કોટી વંદન નમન. ના ભાઈ, મને જો હું કોઈ દિવસ ગોખીને બેસતી નથી. મને જે આ બોલાવે છે ને હું બોલું છું. કોઈ દિવસ હું ગમે ત્યારે લાઈવ થઈ હોય ને મારે એકય પોઈન્ટ ઉપર હું વિચારીને ન બેઠી હોય. કેમ છે આશાબેન? આપણે હોટલમાં મળ્યા ત્યાં ખબર છે ને મારું નામ નૈનાબેન છે. હા, હું એરપોર્ટે જતી હતી ને તમે મળ્યા હતા. તમે કંઈક તમારો ગાવાનો પ્રોગ્રામ પૂરો કરીને આવતા હતા અને હું એરપોર્ટે જતી હતી મહેમાનને લેવા માટે. ઓળખી ગઈ બેન.
ચાલો ભગવાન સૌનું મંગલ કરે અને બધાને સદબુદ્ધિ આપે અને સુખી રાખે અને કંઈક ખેડૂતો માટે સુખદ સમાચાર લાવો એવી ભગવાનને પણ પ્રાર્થના કરી કે સદબુદ્ધિ આપે. અને આશ્રમ બાજુ ક્યારેક નીકળતા હોય તો ચોક્કસ પધારજો, ચોક્કસ પધારજો. તમતાર નેતા પધારજો, અધિકારી પધારજો, સામાન્ય માણસ પધારજો, રૂપિયાવાળા પધારજો, જેને મજા આવે બધા પધારજો, બધા પધારજો. તમને એમ થાય કે આ મારો આશ્રમ છે ને મારા દેશ માટે કંઈક કામ અહીંયા થઈ રહ્યું છે તો બધા પધારજો, બધા પધારજો. તમારા માનવતાવાદી વિચારને હું નમન કરું છું. ખૂબ સારી વાત છે બેન. મનુષ્ય જીવન સાર્થક કરવા માટે માનવ ધર્મ છે. થેન્ક યુ ભાઈ. એટલે બધા પધારજો. અમારે ગોરધનભાઈ ઝડપિયાન બધા આવી ગયા છે. ક્યારેય મેં આમંત્રણ નહોતું આપ્યું તોય આવી ગયા છે. ઘણા બધા નેતા આવી ગયા છે. એને એમ થાય કે આવી સારું કામ થાય છે તો વગર આમંત્રણે આપે જ છે. જેને અહમ નથી ને આવે જ છે બધા, જેને અહમ નથી ને એ બધા આવે જ છે. અને મને બધાને પછી ટાઈમે હોતો નથી. તમે આવો 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 આવો. તો ચોક્કસ બધા પધારજો, બધા પધારજો. તમને એમ થાય કે અમારા માટે આશ્રમ છે કે અહીંયા સારું કામ થાય છે અને આ દેશ માટે છે તો ચોક્કસ બધા પધારજો. બધાને જાહેર આમંત્રણ છે. તમ તારે તમને ગમ થાય ને ગમે ત્યારે પધારવાની છૂટ, એની ટાઈમ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જાજા કરી મેહુલભાઈ જય સ્વામિનારાયણ. અને અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. આજે પાછા 5 વાગે કે 5:30 લાઈવ મળશું. આજે અહીંયા આજુબાજુના બધા બાળકોને બોલાવ્યા છે જેની મજૂરી કામ કરે છે, કોઈ રોડ ઉપર રહે છે, એવા બધા બાળકોને બોલાવ્યા છે. એમને દિવાળી નિમિત્તે કપડાં, મીઠાઈ, ફરસાણ, બધું ફટાકડા એ બધું પાછું આપણે મળશું 5:30 પાછા લાઈવ મળશું ત્યારે સેવાના કામથી. અત્યારે થોડુંક આપણી ફરિયાદ કે વિનંતી જે કહે એના માટે લાઈવ હતા. જાડી ચામડીવાળાને ભગવાન સ્વામિનારાયણ સદબુદ્ધિ આપે. આપશે. ચોટીલાથી 50 કિલોમીટર, ચોટીલાથી 50 કિલોમીટર અમદાવાદ બાજુ. સ્વરૂપાનંદ બાપુ, તમારે ક્યારે પધારવું છે ગુરુ? ચોક્કસ પધારશું, ચોક્કસ આવીશ. હું આવીશ ત્યારે ચોક્કસ આવીશ. આ કાંઈ સુખદ સમાચાર નહીં આવે તો એક ગામડે બધા ખેડૂતોને જગાડવા આવીશ. સાચી વાત છે. દિવાળીએ મનના કચરા કાઢવાની જરૂર છે. ચોક્કસ આપણાથી જ આપણે ચાલુ કરવાની છે. આપણાથી જ આપણે બદલાવ લાવવાનું ચાલુ કરશું એટલે ઓટોમેટિક બધું થઈ જશે. બેન મારા જય સ્વામિનારાયણ. હીરાબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. હેપી ધનતેરસ. માતાજી એટલું આપે કે તમારે ક્યાં મૂકવું ને એ વિચાર આવે. એટલું બધાને આપે ભગવાન માતાજી. લક્ષ્મીનારાયણ દેવ, લક્ષ્મીજી સાથે નારાયણ તમારે ઘેરે પધારે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.